જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 9માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 15 આઈથી 16 ઈ સુધીના પ્રશ્નો ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 10માં 16 એફથી આગળ વધીએ તો 16 એફ એનું વિધાન આ રીતનું છે. સમૂહ 16ના અન્ય તત્વોની સાપેક્ષે ઓક્સિજન તત્વની અનિયમિત વર્તણૂક સમજાવો. અનિયમિત વર્તણૂક સમજાવો. બોલો શું કરીશું કહો હેડો. તો ધ્યાન રાખજો, પી વિભાગનું કોઈ પણ તત્વ હોય, કોઈ પણ સમૂહ લઈએ તો સમૂહ નંબર 13માં બાલ ગાલીન ટાળ 14. બોલો 14માં કયા આવે? કાશી જમ્યા સંતો પંજાબી. 15માં નપ્પા સબ્બી. 16માં ઓ શર્મા સેટેપો અને 17માં ફૂલકલી બહાર આવી. ઓ બરોબર. તો એ પ્રમાણે દરેક સમૂહનું પહેલું તત્વ એ અનિયમિત વર્તણૂક દર્શાવે. એના મુખ્ય બે કારણો, એક તો નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા, અને ત્રીજું એમાં ડી કક્ષકની ગેરહાજરી. આટલું જ લખો એટલે તમારા માર્ક્સ પૂરા. પછી એક બે ઉદાહરણ આપી દો તો જોઈએ આપણે. તો અહીંયા જોજો, મેં એ રીતે લખ્યો છે જવાબ કે પેલા બધા સમૂહોની વાત આવી જાય. તો દ્વિતીય આવર્તમાં આવેલા પી વિભાગના તત્વો, એટલે પી વિભાગના તત્વો, અન્ય તત્વો એમ. અહીંયા હું લખી શકું તો પી વિભાગમાં સમાવિષ્ટ બધા જ સમૂહોના પ્રથમ તત્વો, બધા જ એટલે નિષ્ક્રિય સિવાયના, બરોબર. અન્ય તત્વોની જેમ ઓક્સિજન પણ તેના નાના કદ, ઊંચી વિદ્યુત ઋણતા અને તેની બાહ્યતમ કક્ષામાં ડી કક્ષકોની ગેરહાજરીના કારણે સમૂહ 16ના અન્ય તત્વો કરતા, અન્ય તત્વોની સાપેક્ષે એમ અનિયમિત વર્તણૂક દર્શાવે છે. આપણે એનું પહેલું તો કારણ જ આપી દીધું. અહીંયા કોઈ પણ સમૂહ હોય એનું પહેલું તત્વ હોય તો આ વાક્ય તો લખી જ નાખવાનું, બરોબર. એમ અહીંયા લખવાનું, જો દાખલા તરીકે સમૂહ 13 હોય તો બેરિલિયમ આવે, તો ની જેમ બેરિલિયમ પણ, બરોબર, અને ત્યાં સમૂહ 13 કરી દેવાનું. સમૂહ 14 હોય તો બોલો શું આવે? કાર્બન, તો ત્યાં કાર્બન કરી દેવાનું. સમૂહ 15 હોય તો નાઇટ્રોજન, એ પ્રશ્ન આપણે ઓલરેડી ભણી ગયા છીએ. 16માં ઓક્સિજન ને 17 હોય તો ફ્લોરિન. પતી ગયું. ચલો હવે તો એ એક બે વર્તણૂક ઉદાહરણ આપી દઈએ તો જોઈએ. આવી અનિયમિત વર્તણૂક દર્શાવતી કેટલીક લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે. આવી અનિયમિત વર્તણૂક દર્શાવતી કેટલીક લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે. કેટલીક બોલો કમ્પ્લીટ. તો એમાં પહેલી લખીશું. બોલો પહેલી શું લખીશું? તો સમૂહ 16ના તત્વો પૈકી એકમાત્ર ઓક્સિજન સાથે જોડાયેલો જ હાઇડ્રોજન બંધ બનાવે છે, બીજા કોઈ બનાવતા નથી. આપણે ભણી ગયા છીએ ઓલરેડી. કયો હાઇડ્રોજન બંધ બનાવે? FON. ધ્યાન રાખજો. પહેલું 13મો સમૂહ
કેમ આમ થાય છે મારા મગજમાં? બાલગાલીન ટાલ 13, 14, 15, 16 અને 17, 18 આપણે લેવાનું નથી. તો બાલ ગાલ ઇન ટાલ. પછી 14માં કાશી જમ્યા સંતો પંજાબી. 15માં નપઆસ સબ્બી. 16માં ઓ શર્મા સેટેપો અને ફૂલકલી બહાર આવી. તો બોલો આમાંથી એચ બંધ કોણ બનાવતું હતું? આ 3 જ ફોન જ બનાવે. બરોબર, તો લખી શકીએ. તો સમૂહ 16ના ઓક્સિજન સિવાયના સમૂહ 16ના ઓક્સિજન સિવાયના તત્વો સાથે જોડાયેલો હાઇડ્રોજન પરમાણુ એચ બંધ બનાવતો નથી. જ્યારે ઓક્સિજન સાથે જોડાયેલા એચ પરમાણુ એચ બંધ બનાવે છે. આ પહેલી લાક્ષણિકતા. બરોબર, ચલો પછી દાખલા તરીકે H2O જથ્થામાં એચ બંધ રચાય છે, જ્યારે H2S જથ્થામાં એચ બંધ રચાતા નથી. આથી H2O સામાન્ય તાપમાને અને દબાણે H2O પ્રવાહી અવસ્થા ધરાવે છે, જ્યારે H2S વાયુ અવસ્થા ધરાવે છે. બોલો પહેલો પદ. હવે બીજો લખી નાખીએ. તો સમૂહ 16ના તત્વો પૈકી જોજો એકમાત્ર ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં બોલો શું કરે? તો ડી કક્ષકોની ગેરહાજરીના કારણે તેની ઉપર મહત્તમ sp3 સંકરણ ઉદ્ભવે છે. હું થોડું ડિટેલમાં જોઉં છું. આથી ઓક્સિજન મહત્તમ બોલો કઈ સંયોજકતા દર્શાવે? તો મહત્તમ 4 સુધીની જ સહસંયોજકતા દર્શાવે છે. જ્યારે જો sp3 સંકરણ એટલે 4 બંધ બનાવી શકે મહત્તમ. એમાં આ તો મહત્તમ બનાવતો તો નથી, આ તો મહત્તમની વાત કરી. તો મહત્તમ 4 સુધીની જ સંયોજકતા દર્શાવી શકે, જ્યારે બાકીના તત્વો બોલો શું કરે છે? જોજો અહીંયા અહીંયા એક મિનિટ, દર્શાવે છે નહીં, દર્શાવી શકે છે. મારે લખવાની ભૂલ થઈ. સુધીની જ સુધારો કરું છું તો બધું જ કરી નાખું. સુધીની જ સહસંયોજકતા દર્શાવી શકે છે, પરંતુ વ્યવહારમાં તે માત્ર 2 જ સહસંયોજકતા દર્શાવે છે. એટલે કે 2 જ બંધ બનાવે છે, 2 જ સહસંયોજક બંધ બનાવે છે. જ્યારે બાકીના તત્વો બોલો શું થાય? તો 2 થી 6 સુધીની સહસંયોજકતાઓ દર્શાવે છે. 2 થી 6, કારણ કે એમનામાં ડી કક્ષક હાજર છે, એટલે સંકરણ વધી શકે.
સંકરણ sp3d પણ થઈ શકે, sp3d2 પણ થઈ શકે. એટલે જેટલું સંકરણ એટલા બંધ બને. તો અહીંયા સંકરણમાં 4 કક્ષકો તો 4 બંધ બને. તો મહત્તમ 4 બનાવી શકે, પણ એ 4 બનાવતો નથી, 2 જ બનાવે છે. કેમ? તો એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન તો છે, એટલે 2ની જ જરૂર છે. જ્યારે બાકીના તત્વો છે એની સાથે જોડાતા અન્ય વિદ્યુત ઋણ તત્વ સાથે બોલો મહત્તમ કેટલી સંયોજકતા? તો 2 થી 6 સુધીની સહસંયોજકતાઓ દર્શાવે છે. જો અહીંયા દર્શાવી શકે છે ને પેલું દર્શાવે છે, આટલો ડિફરન્ટ છે. તો આ તમારો 16F પ્રશ્ન પૂરો થયો. બરોબર. થોડું અત્યારે જ હું આ લેક્ચર જોતી વખતે જ તો તમે દિલથી સાંભળશો ને, તો હું નથી માનતો કે આ બધું ગોખવું પડે, કારણ કે બધું 11માં આવી ગયેલું છે. ખાલી તમારે યાદ જ રાખવું પડે કે મારે આ પ્રશ્ન પૂછાય તો 11મા ધોરણના કયા આર્ટિકલ ઉપર જવાબ આપવાનો છે, બસ એના ઉપરથી તમે જવાબ આપી શકો. ચલો એના પછી પ્રશ્ન નંબર 16Gની વાત કરીએ. તો સમૂહ 16ના તત્વોની હાઇડ્રોજન અને ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો સમૂહ 16ના તત્વોની હાઇડ્રોજન અને ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા એટલે ક્રિયાશીલતા સમજાવો. પ્રતિક્રિયાત્મકતા સમજાવો. બોલો. ચલો આ પણ બુદ્ધિથી જવાબ આપવાનો છે, કશું જ ગોખવાનું નથી. તો બોલો શું લખીશું? તો જોજો હું તમને બુદ્ધિથી પહેલાં શું વિચારવાનું એ શીખવાડું. તો સમૂહ 16ના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બોલો શું છે? તો ns2np4 છે. આથી તેમને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બે ઇલેક્ટ્રોનની જરૂર હોય છે. આથી તે H સાથે જોડાઈને, હવે બોલો એક H કેટલા ઇલેક્ટ્રોન આપે? તો 1 આપે. એમને કેટલાની જરૂર છે? 2ની. તો H સાથે જોડાઈને, તો અહીંયા 2 H સાથે જોડાઈને EH2 અથવા H2E પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. બરોબર. જ્યાં E બરાબર O શર્મા સેટેપો પતી ગયું. E બરાબર O શર્મા સેટેપો છે. બોલો પહેલો મુદ્દો પતી ગયો. ક્લિયર. હવે આપણે એની લાક્ષણિકતાઓ સમજાવવાની. તો ધ્યાન રાખજો, અહીંયા આપણે O શર્મા સેટેપો બોલો ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુ કદ શું થતું જાય? વધતું જાય. શું થતું જાય? વધતું જાય. તો જોડાતો હાઇડ્રોજન પરમાણુ શું થતો જાય? દૂર જતો જાય. એટલે કે બંધ લંબાઈ વધતી જાય, અને બંધ લંબાઈ વધતી જાય તો બંધ એન્થાલ્પી ઘટતી જાય. તો લખાય. બોલો શું લખાય? ભાઈ મેં અહીંયા 2 કેમ લખ્યા? EH2 અને EH2E. બોલો તો એ તમને સમજાવવા માટે કે ધ્યાન રાખજો, અહીંયા આ તો આવતું જ નથી, H2E તો આવતું જ નથી. એકમાં જ આવે છે ખાલી H2E, પહેલામાં જ H2Oમાં જ. બાકી આમાં H2S ધ્યાન રાખજો, પછી H2SC, H2TE અને H2PO. તો આ H2E આપણે લખીએ છીએ આ રીતે, તો પણ અહીંયા કેમ આ રીતે લખ્યું છે? મેં આ તો કેમ અહીંયા તો આ આવે નહીં, EH2 ના આવે. EH2 ક્યારે આવે ખબર છે? તો જ્યારે આગળના તત્વો ધાતુ તત્વો હોય. હવે અહીંયા છે ને આમાં આવે, પણ આમની વિદ્યુત ઋણતા ખૂબ જ હાઇડ્રોજન કરતાં વધારે હોવાના કારણે આપણે હાઇડ્રોજનને પહેલાં જ દર્શાવીએ છીએ. બરોબર. તો અહીંયા પેલું ના આવે, આ જ આવે. ખબર પડી? તો ધ્યાન એ રાખજો, જો આ ધાતુ તત્વો હોત તો પેલું આવે. દાખલા તરીકે આપણે બાલ ખાલીને ટાલ લઈએ તો એમાં AlH3 લખ્યું હતું, યાદ આવે છે? એમાં આપણે શું લખ્યું હતું? AlH3 લખ્યું હતું. ઓકે.
તો બોલો હવે શું થશે? તો આપણે અહીંયા વિધાનમાં શું લખી શકીએ? વિચારો તો શું લખાય? હવે વિધાન વિચારો તમે. તો લખાય કે સમૂહ 16ના તત્વોના હાઇડ્રાઇડ સંયોજનોમાં, બરોબર, અહીંયા લખાય સમૂહ 16ના તત્વોના, હવે અહીંયા હાઇડ્રાઇડ ના લખાય એ તમને કહું, ભલે ચોપડીમાં લખ્યું હોય પણ અહીંયા લખવું પડે હાઇડ્રોજન. શું લખવું પડે? હાઇડ્રોજન લખવું પડે. તો સમૂહ 16ના તત્વોના હાઇડ્રોજન સંયોજનોમાં ઓથી પીઓ તરફ જતા, બોલો શું થાય? ઓથી પીઓ તરફ જતા શું થશે? તો EH બંધ એન્થાલ્પી, EH બંધ લંબાઈ વધે છે. આપણે હાલ લખ્યું એમ વિચારીને જ લખવાનું. આથી બંધ એન્થાલ્પી ઘટે છે. બોલો, બંધ એન્થાલ્પી ઘટે તો શું થાય? આથી તે સંયોજનોની, બોલો, ઉષ્મીય સ્થિરતા શું થાય ભાઈ? ઉષ્મીય સ્થિરતા ઘટે છે. કમ્પ્લેટ. તે સંયોજનોની ઉષ્મીય સ્થિરતા, અને તેથી જોજો, આથી આ સમૂહના હાઇડ્રોજન સંયોજનો પૈકી, બોલો, ઉપરથી નીચે તરફ જે ગયા એમ બંધ લંબાઈ વધી, બંધ એન્થાલ્પી ઘટી, તો સહેલાઈથી H દાન કરવાની વૃત્તિ વધી. તો આ સંયોજનો પૈકી એકમાત્ર H2O રિડક્શન કરતા, હવે Hનું દાન કરે તેનું પોતાનું શું થાય? ઓક્સિડેશન. અને બીજાનું શું કરે? તો એકમાત્ર H2O રિડક્શન કરતા નથી, જ્યારે બાકીના હાઇડ્રોજન સંયોજનો રિડક્શન કરતા છે. અને સમૂહમાં, બોલો, ક્યાંથી ક્યાં જઈશું? તો હવે S થી PO તરફ જતા તેમના હાઇડ્રોજન સંયોજનોની, હું અહીંયા હાઇડ્રોજન જ લખીશ ભાઈ, ચોપડીમાં ભલે મારી વસ્તુ સાચી છે, હું એટલું જાણું છું. કેમ સાચી છે તમને કારણ આપું છું. હાઇડ્રોજન સંયોજનોની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે. બોલો, કમ્પ્લીટ. પહેલું આપણે આટલું લખી નાખ્યું. હવે બીજું લખીએ. ચલો, બોલો, H કરવાની ક્ષમતા, Hનું દાન કરવાની વૃત્તિ શું થાય છે? વધતી જાય છે. તો બીજું લખાય આ સમૂહમાં. હવે જોજો, દરેક વખતે લખવાની જરૂર નથી. આ સમૂહ 16માં લખવાનું. બોલો, ઓક્સિજનથી પોલોનિયમ તરફ જતા, બોલો, એમનું Hનું દાન કરવાની વૃત્તિ શું થતી ગઈ? વધતી ગઈ. હવે Hનું દાન કરે એને તો શું કહેવાય? યાદ કરો, 11મું ધોરણ 7મો પાઠ. તો એસિડિક પ્રબળતા શું થાય? વધતી જાય છે. તો એસિડિક પ્રબળતા જતા તેમના, હવે ટૂંકમાં વારંવાર આ રીતે લખી દેવાનું, EH2 સંયોજનોની એસિડિક પ્રબળતા વધે છે અને બેઝિક પ્રબળતા ઘટે છે. ટૂંકમાં પતાવી દીધું. બોલો, કમ્પ્લીટ. તેથી તેમની બેઝિક પ્રબળતાનો ક્રમ શું થાય? બોલો, તો H2O સૌથી વધુ બેઝિક, એના પછી સેલેનિયમ, હોય તો એ રીતે લખી દેવાનું. બરોબર. હવે અહીંયા એનું કારણ આપ્યું છે. કારણ ખાલી તમારે જાણ પૂરતું છે, એને લખવાની જરૂર નથી. ચલો, ત્રીજું લખી નાખીએ, જે હમણાં લખ્યું હતું. તો સમૂહ 16ના તત્વો પૈકી ઓક્સિજનના નાના કદ, ઊંચી વિદ્યુત ઋણતા અને તેની બાહ્યતમ કક્ષામાં ડી કક્ષકોની ગેરહાજરીના કારણે, હવે આ જરૂરી નથી હો, આ જરૂરી નથી આ, બરોબર. તો એના કારણે શું કરે છે? તે કારણે અનેથી લખી નાખીએ, અહીંયા લખી નાખીએ, ના કારણે
H2O જથ્થામાં પ્રબળ આંતર આણ્વીય H બંધ રચાય છે. પ્રબળ આંતર આણ્વીય H બંધ રચાય છે. આથી તે સામાન્ય તાપમાને અને દબાણે પ્રવાહી અવસ્થા ધરાવે છે. પ્રવાહી અવસ્થા ધરાવતું હોય છે. જ્યારે બાકીના EH2 સંયોજનો પૈકી ધ્યાન રાખજો, H2S વાયુ અવસ્થા, બરોબર, H2S વાયુ અવસ્થા ધરાવે છે અને બાકીના પછી ઘન અવસ્થા ધરાવે છે. આ વાયુ પછી પેલા તો શું છે, સેલેનિયમ ટેલોરિયમ તો ધાતુઓ છે, એટલે ધાતુઓના તો હાઇડ્રાઇડ કેવા હોય, બરોબર, H2SC અને H2TE એ ઘન અવસ્થા ધરાવતા હોય છે. આ ઘન અવસ્થા શેના કારણે છે ભાઈ ખબર છે? H બંધના કારણે નહીં, વાન્ડરવાલ્સ આકર્ષણના કારણે. એ પણ પ્રશ્ન પૂછાય છે. કારણ કે ઓક્સિજન કરતાં સેલેનિયમ ટેલ્યુરિયમના એક તો પરમાણુ મોટો, વળી ઇલેક્ટ્રોન વધારે, અને એના કારણે જે EH2 પ્રકારનો હાઇડ્રાઇડ બન્યો એ મોટો અણુ હશે ને ઇલેક્ટ્રોન વધારે હશે, તો સેન્ડ વાન્ડરવાલ્સ આકર્ષણને અસર કરતા પરિબળો સેન્ડ અનુસાર એમાં પ્રબળ વાન્ડરવાલ્સ આકર્ષણ હશે, એના કારણે ઘન અવસ્થા ધરાવતું હોય છે. એમાં H બંધના કારણે આ પ્રવાહી, આવો MCQ પૂછાયેલો છે કે ભાઈ H2Oમાં H બંધ રચાય છે, જ્યારે H2SA ને H2TEમાં H બંધ રચાતો નથી, તેમ છતાં H2O પ્રવાહી છે અને H2SC ને H2TE ઘન છે, કારણ આપો. તો ત્યાં તમારે ધ્યાન રાખજો, જ્યાં H બંધ ન રચાતો હોય અને ઘન અવસ્થા આવતી હોય તો ત્યાં વાન્ડરવાલ્સ આકર્ષણ ઉપર જતું રહેવાનું. કમ્પ્લેટ વાન્ડરવાલ્સ આકર્ષણ ઉપર જતું રહેવાનું. તમારો જવાબ ક્યારેય ખોટો નહીં પડે. ચલો, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 16નો અડધો ભાગ પત્યો, હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા પતી. હવે વાત કરીશું ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હવે વાત કરીશું ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો ધ્યાન અહીંયા રાખજો, સમૂહ 16ના તત્વો બોલો, EO2 અને EO3. હવે આવું કેમ, પહેલાં આપણે તો વિચારીએ. તો ધ્યાન રાખજો, E તરીકે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NP4 છે અને O તરીકે બોલો શું આવશે, 2S2 2P4 છે. બોલો આમને કેટલાની જરૂર છે? આમને કેટલાની જરૂર છે? તો આમને જરૂર છે, આમની પાસે બે ઓપ્શન છે, કાં તો 2 મેળવવા અથવા તો 6 ગુમાવવા. બરોબર, 6 ગુમાવવા. અને એવી પરિસ્થિતિમાં બોલો શું થાય, વિચારો. તો એવી, હવે આનો તો એક જ ઓપ્શન છે ને, 2 મેળવવા છે. આની પાસે એક જ ઓપ્શન છે, 2 મેળવવા. તો આ 2 આપશે, બરોબર, આને તો 2 આપે એટલે અહીંયા જોજો NP4 એના 2 ઇલેક્ટ્રોન જાય, એટલે 2 દુ 4, તો આ 2 જાય એટલે એક E સાથે 2 O જોડાય, કારણ કે આને 2ની જ જરૂર હતી. સામે જો આ 6 ગુમાવે, 6 ગુમાવે, હવે ધ્યાન રાખજો, આમાં આપણે સમજીએ તો એમની ઓક્સિડેશન અવસ્થાઓ -2, બરોબર, -2 પછી +6 અને +4 છે, આપણે ભણી ગયા હતા સમૂહ 16ના તત્વોની. એમાં ઉપરથી નીચે તરફ જે -2ની સ્થિરતા ઘટે, +6ની ઘટે, આ 2ની ઘટે, યાદ આવે છે, અને આની વધે. હવે -2 તો કોણ દર્શાવશે? એકલો ઓક્સિજન જ દર્શાવે, કારણ કે સૌથી વધુ વિદ્યુતઋણ થયો અને એ જ ઓક્સિજન સાથે જોડાય તો પછી 0 થાય, એટલે -2 તો આવશે નહીં જ. તો એમની પાસે 2 જ ઓપ્શન છે, 2 જ ઓપ્શન છે, કાં તો 4 ગુમાવવા કાં તો 6 ગુમાવવા. બરોબર, હવે 4ની સ્થિરતા નિષ્ક્રિય યુગ્મની અસરના કારણે વધતી જાય છે, એટલે 4 ગુમાવે તો EO2 અને 6 ગુમાવે તો E2O3 આવું થાય. પણ અંદર કદાચ છાપવાની ભૂલ છે, E2 6 ગુમાવે તો ના, સોરી, EO3 જ આવે, મારી ભૂલ થઈ. તો
તો શું થાય બોલો અહીંયા કેટલા ગુમાવ્યા એને તો -2 × 4 તો +4 ગુમાવ્યા. બોલો EO3માં કેટલા ગુમાવ્યા તો -2 × 3 તો +6. હવે એમાં EO2ની સ્થિરતા ઉપરથી નીચે તરફ જેમ વધતી જાય અને EO3ની ઘટતી જાય. તો હવે આપણે લખાણ લખીશું. બધું મેં તમને યાદ કરાવી દીધું બરોબર. હવે લખાણ લખીએ તો એમ તત્વો EO2 અને EO3 એમ બે પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. એમ બે પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. અહીં EO2 અને EO3 બંને પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બોલો સ્વભાવે એસિડિક હોય છે. ચલો આ ગોખવું નથી, આપણે ગોખવું નથી તો આપણે બંધારણ દોરીએ. સલ્ફરની બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, ઓક્સિજનની બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. બોલો ભાગીદારી થઈ ગઈ. તો અણુ કાયદેસર શું બનવું જોઈએ? એસો જ બનવું જોઈએ. પણ અહીંયા આ શું થયો છે યાદ આવે છે ને? હા, લુઈસ બંધારણ. તો SO2 બન્યો. SO2 એ શું કર્યું? આને ઇલેક્ટ્રોન યુગ્મ આને આપ્યું. તો બોલો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા શું થઈ? ઘટી. અને ઇલેક્ટ્રોન ઘનતા ઘટી તો આની વૃત્તિ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાની છે. શું છે? ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાની છે. અને એના કારણે હવે 11મું ધોરણ 7મો પાઠ બોલો એમાં આપણે એસિડ બેઝની વ્યાખ્યા ભણ્યા. તેમાં છેલ્લી લુઈસ એસિડ બેઝ જે સંયોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે બેઝ અને સ્વીકારે તે એસિડ. તો બંને પરિસ્થિતિમાં અહીંયા દાખલા તરીકે બીજો O જોડાય, SO3 બન્યો, EO3 બન્યો, તો પણ શું થયું? વધારે ઘટી. અને એના કારણે બોલો અહીંયા શું થશે? બોલો હવે બીજું વાક્ય આમાં લખવું હોય તો બંને એસિડિક હોય છે. જે પૈકી EO2 કરતા EO3 વધુ એસિડિક હોય છે. જે પૈકી બરોબર. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી હવે લખીશું S થી. O તો ગણાય નહીં કારણ કે O તો પોતે જ અહીંયા ઓક્સાઇડ છે. તો S થી અહીંયા જોજો PO નહીં ગણાય. કેમ? તો એ રેડિયો એક્ટિવ છે. તો S થી T તરફ જતા એસિડિક પ્રબળતા તેમના EO2 અને EO3 સંયોજનોની બોલો એસિડિક પ્રબળતા. ચલો પાછા 11માં જતા રહીએ. બોલો શું થાય? તો ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થશે? તો કેન્દ્રીય પરમાણુ મોટો થતો જાય. અને મોટો થતો જાય તો ભલે એની ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ રહી પણ એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ શું થતી જાય? ઘટતી જાય. શું થતી જાય? ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઘટતી જાય. ખબર પડી? અને એના કારણે બોલો શું થશે? તો જોજો અહીંયા કૌંસમાં લખું છું. કેન્દ્રીય ઈનું પરમાણુય કદ વધવાથી તેની ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ ઘટતી જાય છે. આથી બોલો એસિડિક પ્રબળતા શું થાય છે? ઘટે છે. શું થાય છે? એસિડિક પ્રબળતા ઘટે છે. હવે ઉદાહરણ લખીએ. તો સમૂહ 16ના તત્વો પૈકી સમૂહ 16ના તત્વો પૈકી બોલો ઓક્સિજનનો ઓક્સાઇડ એટલે ઓઝોન. બરોબર. જોજો અહીંયા લખું છું. ઓનો ઓક્સાઇડ એટલે O3. બોલો એસનો ઓક્સાઇડ તો SO2 અને SO3 બે લખાય. પછી O શર્મા સેટેપો બરોબર. બોલો આનો SeO2 અને આનો TeO2 બરોબર. ધ્યાન રાખજો અહીંયા ધ્યાન હો. TeO2 અહીંયા SeO3 અને TeO3. બોલો આ બે શક્ય નથી. કેમ? અહીંયા બે શક્ય છે. અહીંયા આ બે શક્ય છે.
અહીંયા આ બે શક્ય નથી અને અહીંયા O4 શક્ય નથી. બોલો, આવું કારણ પૂછાય તો એનું કારણ હમણાં આપણે ભણી ગયા હતા, ધ્યાન રાખજો. -2 +4 અને +6. બોલો, આની સ્થિરતા ઘટતી હતી, આની ઘટતી હતી, આની વધતી હતી. તો જોજો અહીંયા O4 લો એટલે 4 જોડાયા એટલે એ તો ગણાય નહીં, કારણ કે આમ તો -2 લેખે પણ એ 0 પોતે પોતાની સાથે છે એટલે 0 એ તો થાય જ નહીં. પણ SO3 કેમ શક્ય છે? તો અહીંયા જોજો O શર્મા શેટ્ટે પો, તો આ 3ની +6 અસ્થાયી હોય એટલે સેલેનિયમથી આગળ ટ્રાયોક્સાઇડ શક્ય નથી. આનો ટ્રાયોક્સાઇડ એટલે શક્ય નથી કારણ કે પોતે જ બનાવે છે. ઓકે, સારું, ચલો, તો આનો શક્ય છે, O શર્માનો શક્ય છે. એવી રીતે બોલો, આ રે તો અહીંયા વધતી જાય છે તો આ વધારે સ્થાયી હશે. કમ્પ્લીટ. તો બોલો શું લખીશું? તો આ ઓક્સાઇડ, આ તો મેં તમને એમની સ્થિરતા અને કયો શક્ય છે અને કયો શક્ય નથી એ સમજાવ્યું. બોલો, એની અવસ્થાઓ લખવાની છે. તો આ વાયુ અવસ્થા ધરાવે, આ વાયુ અવસ્થા ધરાવે, જ્યારે આ બે જણા ઘન અવસ્થા ધરાવે છે કારણ કે તે ધાતુના ઓક્સાઇડ છે. ઓકે, ધાતુ કે અર્ધ ધાતુના. હવે ધ્યાન રાખજો, SO2 રિડક્શન કરતા છે જ્યારે ટેલ્યુરિયમ ઓક્સાઇડ, એટલે આ સૌથી હવે ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય? બોલો, કેન્દ્રીય પરમાણુનું કદ વધતું જાય અને કેન્દ્રીય પરમાણુનું કદ વધે તો T સાથે જોડાયેલા O બંધ લંબાઈ વધી તો આ O સરળતાથી મુક્ત થશે. આ O સરળતાથી મુક્ત થશે જ્યારે આ O મુશ્કેલીથી મુક્ત થાય. તો આર્યો O સરળતાથી મુક્ત થાય તો એનું પોતાનું શું થાય? રિડક્શન અને સામેવાળાનું ઓક્સિડેશન. તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે જ્યારે આ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. બોલો, કમ્પ્લીટ. તો અહીંયા લખવાનું, તો સલ્ફર ડાયોક્સાઇડ એ રિડક્શન કરતા છે જ્યારે ટેલ્યુરિયમ ઓક્સાઇડ એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો તમારો પ્રશ્ન નંબર 16G પૂરો થયો. હવે જોઈશું પ્રશ્ન નંબર 16H. જો આવા જ પ્રશ્નો છે, તમે આને, આ લેક્ચરને, આ પાઠને વારંવાર જોશો ને ખાલી, તોય તમને ઘણું બધું આવડી જશે. બરોબર, બધું 11મા ધોરણ પર આધારિત. અમુક વસ્તુ જ ગોખવાની આવશે, જે બનાવટો કે એવું હોય તો ગોખવી પડે. ચલો, 16H. સમૂહ 16ના તત્વોની હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. સમૂહ 16ના તત્વોની હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા સમજાવો. હવે જો આ પ્રશ્ન લાંબો થઈ જાય. ઓક્સિજન સાથે નાઇટ્રોજન સાથે એક જ તત્વ હતું, હેલોજનમાં 4 તત્વો થાય, ફૂલ કલી બહાર આવી. તો આપણે પહેલાં તો વિચારી લઈએ. બોલો, આમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NP4, જ્યારે પેલાની NH2NP5. બોલો, આને કાં તો એક મેળવવો છે +1 અથવા 7 ગુમાવવા છે. ધ્યાન રાખજો, આપણે 2 ઓપ્શન વિચારવાના. સામે અહીંયા તો 2 મેળવવા છે અથવા 6 ગુમાવવા છે. તો એવી પરિસ્થિતિમાં બોલો કયા પ્રકારના હેલાઇડ બનાવે? તો 2 મેળવે ત્યારે આને 2 ગુમાવી શકે. બરોબર, તો EX2 પ્રકારના. ખબર પડી? EX2. એવી રીતે જોજો, પેલી વસ્તુ તો લાગુ પડશે જ. પેલી વસ્તુ તો -2 +4 અને +6. તો અહીંયા જોડાય તો EX2, અહીંયા જોડાય તો EX4 અને પેલામાં જોડાય તો EX6. EX6. આમ 3 પ્રકારના હેલાઇડ બનાવે છે. ખબર પડી ભાઈ? જોજો, આ +2 થી -6 સુધીની, અરે સોરી, +6, મારી કેમ ભૂલ થઈ, ગુમાવાના છે ને. -2 થી +6 મેં લખવામાં ભૂલ કરી છે. જ્યારે આ લોકો -1 થી +7 સુધીની લખવામાં ભૂલ થઈ છે, મેં ગુમાવાના સંદર્ભમાં મેળવ્યો. આ મેળવ્યા એટલે માઇનસ અને ગુમાવ્યા તો પ્લસ, એ રીતે. હવે ચલો, તો હવે અહીંયા આપણી પાસે +4 પણ છે વચ્ચે. કેના કારણે? નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે. તો જો 2 મેળવે તો EX2, 4 ગુમાવે તો EX4 અને ખબર પડી ગઈ. તો આમ 3 પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે છે. બોલો શું લખીશું? પહેલો મુદ્દો તો સમૂહ 16ના તત્વો, તો હવે હું શોર્ટમાં લખીશ EX2, EX4 અને EX6 પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે છે, જેમાં E સમૂહ 16નું તત્વ અને X તરીકે ફૂલ કલી બહાર આવી છે. બરોબર. હવે એની સ્થિરતાની વાત કરીએ
તો આ સંયોજનોની સ્થિરતામાં આ સંયોજનોમાં x તરીકે બોલો ફૂલ કલી બહાર આવી અને ઈ તરીકે ઓ શર્મા શેટે પો અહીંયા લેવાનો નહીં તોય આપણે લઈ લઈએ છીએ. બોલો શું થાય? તો ધ્યાન રાખજો ઈ અને એક્સ આપણે બે વસ્તુ લઈએ અહીંયા ઈ અને એક્સ. અહીંયા કોઈ એક જ ઈનું ફિક્સ તત્વ કરી લો OSSETEPO. બોલો એક્સ તરીકે ફૂલ લઉં કલી તો ફૂલ કરતાં કલી મોટી છે એટલે દૂર ગયું, એના કરતાં બ્રોમિન મોટો છે એટલે દૂર ગયું, આયોડિન મોટો છે એટલે દૂર ગયું. ખબર પડી? ચલો અહીંયા હવે તત્વ ફિક્સ કરી દો ઓ લઈ લો તત્વ EO ફિક્સ કરી દો. ચલો હવે એની સાથે તો ફૂલ કલી બહાર આવી સોરી અહીંયા મેં એકના એક વસ્તુ કરી વાંધો નહીં. ચલો આપણે અહીંયા તત્વો અહીંયા એક જ વસ્તુ લઈ લઈએ ફ્લોરિન જ લઈએ. બોલો તો ફ્લોરિનમાં શું થાય? અહીંયા એક જ તત્વ લઈ લઈએ બે એક જ વસ્તુ કરી હતી એટલે બોલો અહીંયા કોનું કદ વધ્યું તો આમનું વધ્યું, અહીંયા કોનું વધ્યું તો આમનું વધ્યું. બંને પરિસ્થિતિમાં બંધ શું થતા ગયા? બોલો લાંબા. તો આ સંયોજનોમાં એક્સ તરીકે ફૂલ કલી બહાર આવી અને ઈ તરીકે ઓ શર્મા સેટેપો તરફ જતા બંધ લંબાઈ વધે ને બંધ લંબાઈ વધે તો ઉષ્મીય સ્થિરતા ઘટે છે. શું થાય છે? ઉષ્મીય સ્થિરતા. તો આમાંથી MCQ પૂછાય. બોલો આમાંથી MCQ પૂછાય બરોબર. OF2 અને તો તમારે ત્યાં કશું જ જોવાનું નહીં. બે પરમાણુ આના માટે નહીં કોઈ પણ વસ્તુ કોઈ પણ MCQમાં એમ પૂછાય કે નીચેના પૈકી કયા અણુની ઉષ્મીય સ્થિરતા સૌથી વધારે છે તો એના જે બે પરમાણુ છે ને એનું કદ જોવાનું. જેનું કદ સૌથી વધારે એની વચ્ચેનો બંધ લંબાઈ વધારે બંધ લંબાઈ વધારે તો ઉષ્મીય સ્થિરતા ઓછી. જેટલું કદ નાનું કમ્પ્લીટ ક્લિયર. ચલો હવે ધ્યાન રાખજો એ પ્રમાણે જોવા જઈએ તો સૌથી વધુ ઉષ્મીય રીતે સ્થાયી સંયોજન કયું? એવો MCQ પૂછાય તો ઉષ્મીય રીતે સૌથી વધુ સ્થાયી સંયોજન કયું? બોલો. તો HF. કયું? કારણ કે H સૌથી નાનો પહેલા સમૂહનો અને 17મા સમૂહનો સૌથી નાનો તો ઉષ્મીય રીતે સૌથી વધુ સ્થાયી HF. એનું વિઘટન થાય જ નહીં કોઈ કાળે ના થાય અને પાછો આ સૌથી વધુ વિદ્યુત ઋણ. એવી રીતે બોલો બીજા નંબરનું સૌથી વધુ સ્થાયી કયું આવે? તો આનું છેલ્લું તત્વ કયું? તો હાઈ લીના કે રૂબી સાથે ફરવા ના આવે તો સાથે સીઝિયમ ફ્લોરાઇડ. આ સૌથી વધુ આયનીય સંયોજન છે અને આયનીય સંયોજનોમાં આ બંધ સહેલાઈથી આના ઉપર સૌથી વધુ ધન વીજભાર આની ઉપર સૌથી વધુ ઋણ વીજભાર પેદા થાય એના કારણે આ સૌથી વધુ ટૂંકો બંધ હોય તો પડી ગઈ. ઓકે તો આ બધું તમે વિચારશો ને તો આવડશે, ગોખશો તો નહીં આવડે. 11મું બેઝિક બનાવો. હજુ કહું છું હું 11માં ને બેઝિક બનાવો. G-NEET બિલકુલ સહેલું છે. ઓકે ચલો હવે એમાં સૌથી પહેલાં હવે નોંધ કરીશું તો ઓક્સિજન. ધ્યાન રાખજો સમૂહ 16ના તત્વો પૈકી એકમાત્ર ઓક્સિજન એ ફ્લોરિન સાથે જોડાઈને OF2 અને O2F2 સંયોજનો બનાવે છે. એકમાત્ર ઓક્સિજન જ જોજો એમાં ધન વીજભાર છે એનું એમાં એ +2 અને +1 સંયોજકતા દર્શાવે છે. અહીંયા +2 થાય અહીંયા +1 થાય બરોબર. બાકીના કોઈ તત્વ ધન સંયોજકતા અહીંયા તો બરોબર. અહીંયા ધ્યાન રાખજો તો આપણે હેલોજન સાથે વાત કરીએ છીએ તો આ એક અપવાદ તરીકે લખી દેવાનું. એકમાત્ર ફ્લોરિન સાથે ઓક્સિજન છે ને એ ફ્લોરિન સાથે જ જોડાય અને એ ફ્લોરિન સાથે જોડાય તો જ ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. બાકીના બધા હેલોજન સાથે જોડાય ત્યારે ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. ઓકે ચલો હવે વાત કરીશું ફ્લોરાઇડ હેક્ઝા હેલાઇડ સંયોજનો એટલે કે EX6. બોલો EX6માં તો કયા તત્વો હેક્ઝા હેલાઇડ બનાવશે? તો ધ્યાન રાખજો આપણે ભણી ગયા છીએ કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં તો 4 જ ઇલેક્ટ્રોન છે અને ડી કક્ષક છે નહીં એટલે એ બનાવે નહીં અને પોલોનિયમ રેડિયો એક્ટિવ છે. તો બોલો કયા બનાવે? તો વચ્ચેના તત્વો બનાવે સલ્ફર સેલેનિયમ અને ટેલ્યુરિયમ. ઓક્સિજન કેમ ના બનાવે? તો એમાં ડી કક્ષક હાજર નથી અને પેલો રેડિયો એક્ટિવ છે બરોબર. જે પૈકી
માત્ર હેક્ઝાફ્લોરાઇડ, હવે આ બધા જ તો SX6 પછી SEX6 અને TEX6 આ બનાવે ખરા, પણ એ પૈકી માત્ર EF6 એટલે કે એમની સાથે ફ્લોરિન જોડાય એ સ્થાયી છે, બાકીના બધા અસ્થાયી છે, બરોબર. અને બાકીના બધા જ વાયુ અવસ્થા ધરાવતા હોય છે. પેલા સ્થાયી હેલાઇડ છે, આર સ્થાયી છે, જ્યારે બાકીના હેલોજન જોડાવો ને તો અહીંયા SCl6 લઈ લો, SeCl6 લઈ લો, TeCl6 લઈ લો, તો એ બધા કેવા છે? વાયુ સ્વરૂપ છે, બરોબર. અને મધ્યસ્થ પરમાણુ ઉપર હવે મારે કંઈ કહેવાનું રહેતું નથી. 6 હોય એટલે અણુ AB6 પ્રકારનો અને કેન્દ્રીય પરમાણુ P વિભાગનો છે એટલે sp3d2 સંકરણ ઉદ્ભવે છે અને આકાર અષ્ટફલકીય હોય છે. ચલો હવે વાત કરીશું EX4ની. બોલો EX4માં શું થશે? તો એમાં પણ બોલો કયા બનાવે? તો ઓક્સિજન એની વધુ વિદ્યુત ઋણતાના કારણે ના સ્વીકારે, બરોબર. 2થી વધારે સ્વીકારે જ નહીં. તો એમાં પણ કયા બનાવશે? SE જ, SSE અને TE જ બનાવે, જેમાં SF4 વાયુ અવસ્થા ધરાવે. જોજો SF4 વાયુ અવસ્થા ધરાવે છે, જ્યારે SeF4 પ્રવાહી અને TeF4 ઘન. બોલો કેમ? તો SeF4 પ્રવાહી અને TeF4 ઘન અવસ્થા ધરાવે છે. તો અહીંયા બોલો કયું પરિબળ વધતું જાય છે? તો વાન્ડરવાલ્સ આકર્ષણ. ખ્યાલ આવી ગયો? વાન્ડરવાલ્સ આકર્ષણ જ વધતું જાય છે, બીજું કંઈ વધતું નથી. અને મધ્યસ્થ પરમાણુ ઉપર હવે 4 હોય તો આ AB4 પ્રકારનો અણુ થયો. AB4 થાય એટલે સંકરણ કયું થશે? અહીંયા sp3. ચલો એના પછી EX2. તો EX2 પ્રકારના હેલાઇડ સંયોજનોમાં શું થશે? બોલો. તો એમાં મોનોક્લોરાઇડ અને મોનોબ્રોમાઇડ જ બનાવે, અને એ પણ 2 જ જણા, S અને SE જ. અને કયા કયા? તો Cl અને Br સાથે, એટલે કે SCl SBr, SeCl SeBr. આ 4 જ સંયોજનો બને અહીંયા, બરોબર. જેમાં મધ્યસ્થ પરમાણુ ઉપર કયું સંકરણ ઉદ્ભવશે? બોલો ભાઈ. તો અહીંયા sp સંકરણ ઉદ્ભવે. કયું? sp. સોરી, અહીંયા મારી ભૂલ થઈ, લખવાની ભૂલ થઈ છે, બગડો લખવાનો રહી ગયો છે. તો sp સંકરણ ઉદ્ભવશે અને આકાર એમનો રેખીય હશે. તો અહીંયા પણ sp3 સંકરણ જ ઉદ્ભવશે. કયું? sp3 સંકરણ જ ઉદ્ભવે, કારણ કે અણુ, ધ્યાન રાખજો, સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એમાંથી 2ની સાથે જ Cl જોડાયો, તો અણુ કયા પ્રકારનો થયો? Ab2E2 પ્રકારનો. 2 બંધકારક 2 બંધકારક. અને Ab2E2 પ્રકારનો થાય તો સંકરણ sp3 થાય અને આકાર કોણીય થાય. આ યાદ રાખજો, આકાર કેવો થાય? કોણીય. ઓકે. હવે જે અણુઓ દ્વિઅણુ સ્વરૂપે, આ દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, SF2 S2. હવે જોજો આ લોકો શું થાય? તો અહીંયા અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એ લોકો શું કરતા હોય? દ્વિઅણુ બનાવે. તો આની જગ્યાએ SCl2ની જગ્યાએ S2Cl2 બને. શું બની જાય છે? S2, સોરી મારી ભૂલ થઈ, આપણે આગળ હજુ એક લેવાનું ને, આપણે EX પ્રકારના જોઈએ હવે. તો EX એટલે કે મોનોહેલાઇડ સંયોજનો. તો મોનોહેલાઇડમાં કોણ બનાવે ભાઈ? તો સલ્ફર અને ડાયહેલાઇડમાં અહીંયા ટેલ્યુરિયમ આવશે. મેં એક વચ્ચે હું ખાઈ ગયો, અહીંયા ટેલ્યુરિયમ આવશે, જ્યારે મોનોહેલાઇડમાં ખાલી સલ્ફર અને સેલેનિયમ જ આવશે. ઓકે, સલ્ફર અને સેલેનિયમ. અને એમાં SCl. બોલો SCl બને તો શું થાય? અહીંયા ધ્યાન રાખજો. તો Sની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એમાંથી એક Cl જોડાયું, તો અષ્ટક રચના પૂર્ણ ના થઈ. એટલે શું થાય? બીજો S અહીંયા આવી રીતે બીજો SCl જે બન્યો હોય ને અહીંયા જોડાઈ જાય અને દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. કયા અણુ સ્વરૂપે? દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે. દાખલા તરીકે S2F2, S2Cl2, S2Br2, S2Cl2, Se2Cl2 અને SeBr2. હવે સમૂહ 16ના આ જે દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હેલાઇડ સંયોજનો છે, બરોબર, સેલેનિયમ અને સલ્ફરના, એ વિષમીકરણ પ્રક્રિયા અનુભવે છે. તો ધ્યાન રાખજો, S2Cl2 એ વિષમીકરણ પ્રક્રિયા અનુભવીને શું બનાવે? તો અહીંયા Se2Cl2 લખી નાખવું. તો શું કરશે?
તો AgCl4 કેમ ભાઈ? તો ઉપરથી નીચે તરફ જઈએ એમ આની સ્થિરતા વધતી હતી, યાદ છે? AgCl4 અને Ac છૂટો પાડી દે તો અહીંયા 2 કરી નાખો. બોલો અહીંયા Ac નો ઓક્સિડેશન આ કેટલો હતો? જુઓ તમે, તો +1 હતો. અહીંયા કેટલો થયો? +4 થયો અને અહીંયા 0 થયો. તો +1 થી +4 એટલે ઓક્સિડેશન, +1 થી 0 એટલે રિડક્શન. તો આ દ્વિઅણુ સ્વરૂપે હોય જે મોનોહેલાઇડ એ વિષમીકરણ પામે છે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 16H પણ પૂરો. ઓકે, હવે કેટલાક SQ છે ફટાફટ જોઈ લઈએ જે અત્યાર સુધી ભણ્યા એમાં જ આવે છે. બોલો E2H2 એટલે આ થયા ને, એમાં વિષમીકરણ કયું થાય? તો આ લખી દેવાનું. અહીંયા E2H2, અહીંયા ECl4 અને E છૂટો પાડીને બતાવી દેવાનું. ચલો, એવી રીતે સમૂહ 16ના EX પ્રકાર, EX6માં બોલો કયું સંકરણ ઉદ્ભવે? તો sp3d2. એવી રીતે EX4માં કયું સંકરણ ઉદ્ભવે? તો EX4માં sp3. એવી રીતે EX2માં કયું સંકરણ ઉદ્ભવે? તો એમાં પણ sp3. બોલો આનો આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય. આમનો આકાર કોણીય, યાદ રાખજો. અને EX2 ઉપર કયું સંકરણ ઉદ્ભવે? તો sp. કયું સંકરણ ઉદ્ભવે? EX2 ઉપર sp3. બોલો આની ઉપર કયું ઉદ્ભવે? EX ઉપર. તો એની ઉપર એ બી આ રીતે જ થાય. જુઓ, અબંધકારક હોય જ. ઓકે, તો એ પણ કયા પ્રકારનું થઈ જાય? કયા પ્રકારનું થાય? તો 2 બંધકારક, 2 અબંધકારક, Ab2E2 એટલે sp3. ચલો, એના પછી 75મો SQ છે, H2TE કરતાં H2S ઓછો એસિડિક છે, કારણ આપો. આપણે ભણી ગયા. ઓ શર્મા સેટેપો ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુનું કદ વધ્યું અને એની સાથે જોડાતા હાઇડ્રોજન, તો બંધ લંબાઈ લાંબી થઈ. એની સાથે શું થયું? બોલો, હાઇડ્રોજનનું દાન કરવાની વૃત્તિ વધી. તો જોઈએ તો સમૂહ 16ના હાઇડ્રોજન સંયોજનોમાં O થી PO તરફ જતા EH બંધ વિયોજન એન્થાલ્પી ઘટે છે. બંધ લંબાઈ વધી એટલે વિયોજન બંધ એન્થાલ્પી ઘટી, પરિણામે એસિડિક લક્ષણ વધે છે. આથી H2TE કરતાં H2S ઓછો એસિડિક હોય છે. ચલો, હવે આગળનો સમય જોઈને આગળ વધીએ. તો લઈ લઉં છું, 2 મિનિટનો પ્રશ્ન છે, વાંધો નહીં. ગોખવાનો પ્રશ્ન છે એટલે લઈ લઈએ છીએ. તો પ્રશ્ન નંબર છે 16I છે. એમાં આપણને સલ્ફરના અગત્યના પ્રાપ્તિ સ્ત્રોતની યાદી તૈયાર કરો. સલ્ફરના અગત્યના પ્રાપ્તિ સ્ત્રોતની યાદી તૈયાર કરો. બોલો, આના જવાબો લખવાના છે. તો ધ્યાન રાખજો, સૌથી પહેલાં પૃથ્વીના પોપડામાં સલ્ફરનું પ્રમાણ આપણે ભણી ગયા હતા. તો પૃથ્વીના પોપડામાં સલ્ફરનું પ્રમાણ કેટલું હતું? યાદ કરો. 0.03%થી યાદ આવ્યું, 0.1% જેટલું હોય છે. કમ્પ્લીટ. અને તે હંમેશા સંયોજિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. કેમ ભાઈ? કારણ કે તેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે અને અષ્ટક પૂર્ણ કરવા 2ની જરૂર છે. એટલે કોઈના કોઈની જોડેથી જો મળતા હોય તો લઈ લે, નહીંતર ભાગીદારી પણ કરે અને એ સ્વરૂપે જે સ્થાયી થાય. હવે એમાં સૌથી પહેલો એનો સલ્ફેટ સ્વરૂપ ખનિજો જોઈએ. તો ખનિજો સ્વરૂપે આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો સલ્ફેટ ખનિજોમાં જીપ્સમ અને ઇપ્સમ આગળ આવી ગયું હતું, બરોબર. અને બેરાઇટ. 1 મિનિટ, મારી ભૂલ થઈ છે ભાઈ, બરાબર છે, કોઈ ભૂલ નથી. જીપ્સમ અને ઇપ્સમ આપણે શીખી ગયા હતા. જીપ્સમ બરોબર, CaSO4 × 2H2O. ઇપ્સમ કહ્યું તો મેં આમ ઇશારો કરીને, MgSO4 × 7H2O. અને બેરાઇટ એટલે બેસો4, બરોબર. આ 3 સલ્ફેટ. પછી સલ્ફાઇડ ખનિજો. બોલો, સલ્ફાઇડ ખનિજોમાં શું લખીશું? તો ગેલિના, મેં SQ સ્વરૂપે શીખવાડ્યું હતું, યાદ છે? ગેલિના, PbS અને ઝિંક સલ્ફેટ
ઝીંક સલ્ફેટ ZnS. એના પછી જ્વાળામુખીમાં આપણે ત્યાંય ભણી ગયા હતા, બોલો જ્વાળામુખીમાં તો H2S સ્વરૂપે, આ બધા એસક્યુ મેં શીખવાડ્યા હતા. અને ઈંડા, પ્રોટીન, લસણ, ડુંગળી, રઈ, વાળ વગેરે યાદ આવ્યું. અને સજીવોમાં જોઈએ તો ઈંડા, પ્રોટીન, લસણ, ડુંગળી, વાળ, ઊન વગેરે. તો આ એમના અગત્યના પ્રાપ્તિ સ્ત્રોત છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે.